મોણિયાથી આવ્યા ઘણો થાક લાગ્યો બે ઘડી હું આરામ કરો રેલે ચોકી પહેરો ચાલુ છે ચોકી પણ ખાલી હે અહીંયા વાંધો હે ચાલો ભાઈ આપણે ચોકી ફેરો કરી મહારાજ ભરે આરામમાં હોય આવા દો જુનાગઢની કચેરી સુધી આવી પહોંચ્યો છો, પરંતુ એક ચોકિયાત ફેરો ફરે છે. ચાલ એને પૂછું. સલામ આલેકુમ. ભાઈ મહારાજ છે હોય જ ને, તને કહો ને. ઉપલા પહાડ થી દાતાર બાપુ આવે છે. હા કહી દો. કેમ જગાડે કામ પડે જગાડવાય પડે. ઉપલા પહાડ માંથી દાતાર અંદર આવીને રજા માંગે. માંડળ દાતાર બાપુને રજા લેવાની ના હોય, બે પગલા આપણે સામે હાલીને જવું પડે. પધારો દાતાર બાપુ. સલામ માલેકુમ સલામ. દાતાર બાપુ કાયમીને માટે મારા રાજ તરફથી સવામણ લોબાન પહોંચતો કરું છું. આજ તમારે અહીંયા સુધી આવવું પડ્યું. મહારાજ આપ તો રાજા છો, પ્રજાના પાલકહાર છો. અમે તો તમારી રયત છે. તમારી દયાથી હામધામ અને પૂર્ણ લોબાન મોકલો છો. ધન્યવાદ છે મહારાજ, ઘણું સારું કહેવાય. પરંતુ આજે તો મને એમ થયું કે કચેરીમાં હમણાં ગયો નથી, તો મારા સાથે થોડીક મારે વાત કરવી છે. મહારાજ અરે રાજા થઈ અને અમારે બોલવું પડે નકામું થાય, પરંતુ તને પૂછું છું મહારાજ, કાલે તમે ક્યાં ગયા હતા? દાતાર બાપુ કાલે મોણિયા ગયો હતો. મોણિયા ગયા હતા? મહેમાની કરવા ગયા હતા? જી હા. મહેમાની તો બહુ સારી કરી છે માતાએ, પરંતુ વિચાર કરો મહારાજ, તમે મહેમાની કરવા નથી ગયા, ચારણ દીકરીઓને કેદ કરવા માટે ગયા હતા. દાતાર બાપુ એ તો મારા મિત્ર નાગાજાળ મને અશ્વ આપવાની ના પાડી, એટલે મારું કરેલું અપમાનનો બદલો લેવા માટે ગયો. અરે મહારાજ, અપમાન તો તમારું નાગાજળે કર્યું છે. આ જોગણી નાગરભાઈ તમારું ક્યાં અપમાન કર્યું છે? હા દાતાર બાપુ, માં નાગબાઈ ઘણો સમજાવ્યા છતાંય ના સમજ્યા. માતાજી ક્રોધમાં આવ્યા અને શ્રાપ આપ્યો. શ્રાપ મને લાગશે. હા, આદ શક્તિ દેવી, અરે બ્રહ્મચરાણી, ચારણ દીકરી જે શ્રાપ આપે ને એ શ્રાપ તમને લાગશે. તો દાતાર બાપુ કહો, આનો ઉપાય બતાવો. આનો ઉપાય તો મહારાજ હવે એક જ છે. છેલ્લો ઉપાય તમને બતાવું છું. તમારા રાજ્યમાં તમારા માણસને મોકલો, ભાત રંધાવો, ભાત મારા ખપરમાં નાખો. એક કોળીઓ તમે લ્યો, એક કોળીઓ હું લઉં, તો જ તમે શ્રાપમાંથી મુક્ત બનશો. આટલી જ વાત. માંડણ જાઓ, ભાત રંધાવીને આવી લેતો આવ. દાતાર બાપુ શ્રાપનું નિવારણ કરવા આવ્યા છે. એ ભાત દાતાર બાપુના ખપરમાં નાખી હું ને દાતાર બાપુ સાથે બેસી બે નિવાલા કોરિયા ભોજન આરોગી લઈ, એટલે શ્રાપનું નિવારણ થઈ જાય. જા ભાત રંધાવીને લઈ આવ. એમાં શું આપણને શું વાંધો? મારું અવરું થઈ શાતો બધું. દાતાર બાપુ ને અમારા મહારાજા ભેગા જમે, અમારા મહારાજા શ્રાપમાંથી મુક્ત થઈ જાય, હું એકલો જ હલવાઈ રહું. એવું શું કામ કરવું જોઈએ બાપુ? તને મોકલો તો ભાત બનાવીને લેવા માટે. જાતો તો મને યાદ આવ્યું, તમે વિચાર તો કરો, તમે જૂનાગઢના ધણી છત્રી જનોદબંધી હિન્દુ અને આ દાતાર બાપુ મુસલમાન, તમે ભેગા ખાઈશો?
અભરાઈ જઈશું. એક વખત ખાવ હાથ બહુ આવા ભોગવવા પડે પછી કેતા નહીં માનણ બોલ્યો નતો. દાતાર બાપુ કેમ મહારાજ? માફ કરજો. કેમ? કેતા હોય એટલો લોબાન પહોંચાડી દો, કેતા હોય એટલો ખીરિયાત કઢાવો, પણ તમારી સાથે હું ભોજન નહીં કરું. શા માટે? બસ હું અભડાઈ જાવ એટલા માટે. અરે મહારાજ, હજી સમજાવું છું તો સમજો તો સારું, નહીતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. આ વાત દાતાર બાપુ નહીં બને. નહીં બને? આ વાત નહીં બને. અરે તમારી દયાથી હવે તો મારે લોભાને નથી જોતો, મારે તમારું કોઈ વસ્તુ જોતી નથી. હવે તો કાન ખોલીને સાંભળી લ્યો. તમે કહો છો હિન્દુ અને મુસ્લિમ કદાપી એના ભેદભાવ ન રાખો. મહારાજ, હવે તો હું તમને શ્રાપ આપું છું. યાદ રાખજો, કોણ મુસ્લિમ અને કોણ હિન્દુ. જા જલ્દી ભાત રંધાવીને થાળે લઈ આવ. દાતાર બાપુએ જમયો મારી સોનાના તાગડે જનોઈના જોટા બતાવ્યા. જા જલ્દી ભોજનનો થાળ. થોભી જાઓ, ક્યાં જવું છે? હવે મારે તમારું ભોજન નથી કરવું. મહારાજ, હવે તો એક જ છે, ભોજન કરવાનો સમય વયો ગયો. ગંગાનું પાણી હવે ગટર જેવું થઈ ગયું છે. તમારી માટે તો હવે મારો શ્રાપ આપું છું તમને. હા, જે નાગભાઈ તમને શ્રાપ આપ્યો છે ને, એથી હવે દોઢો હું શ્રાપ આપું છું. તમારી આ જુનાગઢની નગરી તમારી રહ્યા, અરે તમને પાણા મારશે. તમે બજારે જાશો ભીખ માંગવા તો તમને કોઈ ખાવાનું નહીં આપે, અને ઉપરાંતમાં તમારું શરીર રક્ત પીતું થશે. જાઓ, દાતારનો આ શ્રાપ છે. पवन होकर जनवा पहरे और ब्रह्मणी को क्यों पहनाया है? आधा हिंदू आधा मुस्लिम, कौन कहे कौन ज्यादा? मुसलमान होकर पाक बन बैठे और बीबी क्यों बनवाया है? ए आधा हिंदू आधा मुस्लिम, कौन कहे कौन जात? लजते लजते गम बढ़ा दीजिए, लजते गम बढ़ा दीजिए। मेरा तो बड़ा दिन है, बजते गम बढ़ा दीजिए, बजते गम बढ़ा दीजिए।
સાગર ને આવાજ દી, એક સમુદર ને આવાજ દી, કોઈ પાણી પિલા દીજે, લચતે ગમ बढ़ा दीजिए, लचते गम बढ़ा दीजिए, लचते गम बढ़ा दीजिए। અમદાવાદનો મોહમ્મદ શાહ સુલતાન આજે મેં પાવાગઢ ઉપર ચડાઈ કરી અને પાવાગઢનો કિલ્લો મેં સર કર્યો. હિન્દુના વાવટા ઉતારે અને મુસલમાનના વાવટા ફરકાયા. આજે પાવાગઢ મેં કબજે કર્યો છે. તો ચાલ હવે બે ઘડી હું આરામ કરું છું. પડો જાગ મોહમ્મદ શાહ જાગ. આજ હિન્દુનું દેવી મુસલમાનને પ્રસન્ન થઈને કહે છે કે જુનાગઢનો રાજા પ્રજા ઉપર બહુ જુલમ ગુજારી રહ્યો છે. રાનો નાશ કર અને જુનાગઢ ઉપર ઇસ્લામ નામના ધ્વજ ફેરાવ. મોણિયાવાળી નાગબાઈ તારી ભેરી છે. સપનામાં તને તાજ ને તરવાલ સોંપું છું. જીતીને આવે છે પાવાગઢ, જીતીને આવે છે પાવાગઢ. હવે જીતીશ તું જુનાગઢ. તારું નામ મોહમ્મદ સુલતાન નહીં પણ મોહમ્મદ બેગડો પડશે. આજે મુસલમાનના દીકરા ઉપર આજે હિન્દુની દેવી મારા ઉપર પ્રસન્ન થઈ. હે મોહમ્મદ શાહ સુલતાન, હવે તું જાગ. મોડિયા વાળી હું ડાકબાઈ તારે ભેગી છું અને જુનાગઢનો રાજા રામ માંડલિક બહેન દીકરીને કેદ કરવા માટે આવ્યો છે. તો હે મોહમ્મદ શાહ સુલતાન, આજે તું જુનાગઢ ઉપર ચડાઈ કર અને જુનાગઢ તું કબજે કર. ચાલ જુનાગઢના પંથે પડો. આ દાતાર બાપુએ આપણને શ્રાપ આપ્યો ને, આપ્યો. આ શ્રાપ આપણને લાગશે હો. નો લાગે એવું મગજમાંથી કાઢી નાખો, આરામ કરો. તો માંડણ ઓ હવે મને જગાડતો નહીં હો. ના ના, જગાડવા જ નથી. આરામ કરો, સુઈ જાઓ. નીંદર નો આવે સખી ત્રણ જણા કહો ઈ કિયા. પ્રીત વસોયા બહુ લૂણા, જેની માથે વેર ખટકે ઘણા. ઈ માયલું કાઈ નથી. હુઈ જાઓ બાપુ, હુઈ જાઓ. હવે આપણે હુઈ જવાય, એને હુઈ જાવ ને આપણે હમણાં ઓલી ટેપ તારો રાજા છે હોય જ ને. એમ હા એમને કહે શું? મોહમ્મદ શાહ સુલતાન હા બેગડો હા અરે ચડાઈ કરીને આવ્યો છે જુનાગઢ ઉપર. હા કહી દઉં. હા હવે હા કહી દઉં. જાઉં બાપુ. જેમ જગાડ્યો જગાડવા પડે ને કામ.
ઘીના દેગડા આવ્યા લેવા હે આપણા હોરઠ મલકમાં ઘી કઈ ઘટે? આ તો ના પાડું. આ ના પાડ હવે કાંઈ કામ નથી. એ ભાઈ અમાર બાપુએ કીધું શું ઘીના દેગડા નથી જોતા લઈ જાઓ. હે હા ઘીના દેગડા ને પણ મહમદ શાહ સુલતાન હા બેગડો મારું નામ લાવ લશ્કર લઈ ચડાઈ કરવા માટે આવ્યો છો જુનાગઢ ઉપર જગત હોત. અહીંયા જ બર કરે બાપુ સમજ્યા ફેરથી હા? આ તો મોહમ્મદ શાહ બેગડો હા લડાઈ કરવા આવ્યો લે મોહમ્મદ શાહ બેગડો હા હા આપણા જુનાગઢ ઉપર ઓછીતાનો લડાઈ કરવા માટે. મોહમ્મદ શાહ જુનાગઢનું રાજ મારું, જુનાગઢની સત્તા મારી. આજ ઓછીતાનો તારું લશ્કર લઈ મારા જુનાગઢ ઉપર ઘેરો ખાયલો. એટલે જ માટે 6 વખત ચડાઈ કરે અને વિજય નો પામ્યો. આજે 7મી વખત જુનાગઢ ઉપર ચડાઈ કરીને આવ્યો છું. હે રામ માંડલિક, તું તો એક જુનાગઢનો રાજા કહેવાય. બહેન દીકરીને આજે બંધીવાન કરવા માટે તું મોણિયા ગયો તો રાજા કહેવાય અને ઈ તો તારી રયત કહેવાય. મોહમ્મદ શાહ આવી સમજણ મને ન આપી. જીવાની આશા લઈને આવ્યો હોય તો પાછો વળી જા, નહીતર મોતનો મહેમાન બનીશ. અરે રામ માંડલિક, જો તારે જીવતું રહેવું હોય ને તો આ જુનાગઢ મને સુપ્રીત કરી દે અને તું ચાલ્યો જા. જુનાગઢ તને હોપો. અરે મોહમ્મદ શાહ, લખ્યું હોય છે તારા ભાગમાં મોત. જિંદગી ક્યાંથી મળે? કરવી છે મારી ગુલામી તો સ્વતંત્રતા ક્યાંથી મળે? અરે તારે જીવતું રહેવું હોય તો હજી હું તને કહું છું તો જુનાગઢ છોડી અને ચાલ્યો જા. આ જુનાગઢ છોડીને આવ્યો જા. હા અરે આ મેદાન આજે રામ માંડલિક આજે જુનાગઢ છોડી અને ચાલ્યો ગયો તો હવે આ જુનાગઢ આજે મારે કબજે કરો અને આજે જુનાગઢનો કિલ્લો સર કરો. આ તૂટ ગઈ ઝોલી રાજા ખોઈ દે તો કેવા આવે બધાય લે. શું છે ભાઈ? જો હા તારો રાજા હતો રામ માંડલિક હા જુનાગઢ છોડી હા અને ચાલ્યો ગયો. એટલે જો તારે જીવતું રહેવું હોય હા તો તું ચાલ્યો જા અને આ જુનાગઢ એ મને સુપ્રીત કરી દે. હા 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 સુપ્રીત કરું જે રાખ. હા તને ખબર નથી હા સિક્કા પડે મુજ નામના, હા સિક્કા પડે મુજ નામના રણ યુદ્ધના મેદાનમાં હાક મારી સાંભળી કુતરા ગરી જાય ગામ. આકાશમાં નજર કરું આકાશમાં તારોડિયા બધા નીચે ખરે, નીચે ભેં ઉપર નજર કરું હરેક થી પોદરો કરે. તને ખબર નથી કેરી તો હાફૂસ ઓઈશ પાયરી પાયરી હારી ઘૂંટડોય રહનો હા ઘોડા તો બલા ટાયરી ટાયરી ટાયરી. ચોપડાઈ ચોપડા હા ડાયરી ડાયરી ડાયરી. મારી ખીચડીમાં. કુવાડાઈ કુવાડા કુવાડા સાયડી સાયડી સહાડી મારી સામે હતો.
તને ખબર હોય શેની આમાં પૂછવાનું ન હોય તઈ આપણે યુદ્ધમાં ગયા હોય ને આ તલવારની તમ ઝટ બોલે આ તને ખબર પડે ને આ ખબર ત્યાં લોહીના ફુવારા છૂટે આ યુદ્ધમાં ગયા હોય ને હા. તો ખબર પડે ઠીક તો યુદ્ધમાંથી આવે છે એમ ને હા. હા હા તે યુદ્ધમાં કેદીનો ઈ યુદ્ધમાં હલવાઈ ગયા હતા હે યુદ્ધમાં નહીં તઈ લડવા માટે ઠીક મરવા હે હા લડવા તૈયાર તમારે મરી જવાય ને અમારે તો વાહે રાહ જોવે એવા હે હા હા આવો હમણાં જોઈ લો. આમ લડાય નીચે જમીનમાં પાણી માપવું કેટલે હે કેટલું પાણી છે હા હે આ મારી સામે કેમ નહીં મને જાવે? અહીંયા ફાવતું જ નથી. આયા નો ફાવે ના રે ના તો પછી આયા ના અહીંયા નથી ફાવે આ બધું ના અહીંયા ફાવે નહીં તો આયા હા અહીંયા ફાવે ચાવડે એવું કાંઈ ન હોય ભી પડે ભાગવા ભાગ ચાલ જુનાગઢ જીતો પાવાગઢ જીતો આ મેં બે ગઢ જીતા એટલે મારું નામ મોહમ્મદ શાહ બેગડો કેવા જવા દો કોણ કહે જીવન કેરા રંગ બદલાતા નથી કોણ કહે ભોપાલો કેરા ભાગ પલટાતા નથી ખાધા ખૂબ રાજના પકવાન ખતા ખાતો થઈ ગયો ફેરો બાગ બગીચા જંગલ ને પહાડમાં ભટકી રહ્યો આ મારી જૂનાગઢની પ્રજા ખમા ખમા કહેતી એ જ મારા જૂનાગઢની પ્રજા શેરીએ ને ગલીએ પથ્થરના માર મારે છે ગાંડો ગાંડો કહે છે માં નાગબાઈ મને ઘણો સમજાવ્યો માં છતાંય ન સમજો કારો નીકળશે કોઢ કીર્તા જ તને હંગડશે નહીં શ્રાપ છે નાગલ તણો તારો રાવંશ રહેશે નહીં માં આજ તારો શ્રાપ પરિપૂર્ણ મને લાગ્યો મારું રાજ ગયું 8 દિવસથી આ બટકું રોટલો ખાવા મળ્યો નથી માં મારા શરીરે રક્તપિત્ત કોટ માં માં આજ હવે સમજાવતા સમજો નહીં અને આ નાગભાઈ ને તું નમે જ નહીં પણ તને ભમતો મંગાયો આરોપી એ તેથી મને મારજે માંડલી જૂનાગઢના ધણી મારા શ્રાપનો સ્વાદ ચાખી લીધો ને બાપ તમારો શ્રાપ મને પરિપૂર્ણ લાગ્યો માં જૂનાગઢના ધણી મારો શ્રાપ નથી લાગ્યો હું તો ખાલી બાના રૂપે છું શ્રાપ તો તમને નરસિંહ ભગતનો લાગ્યો છે કારણ કે એક ને એક દીકરા સામરસાની આયુષ્ય તમને અર્પણ કરી અને એ જ નરસિંહ ભગતને તમે ધક્કા મારીને બહાર કાઢ્યા ને આ નરસિંહ ભગતનો શ્રાપ છે પણ કહેવતમાં કીધું છે ને છોરું કછોરું થાય માવતર કમાવતર ના થાય લાખો મરજો પણ લાખોનો પાલનહાર ના મરજો જૂનાગઢના ધણી ગમે તેમ તું લાખોનો પાલનહાર છે આજ તને શ્રાપમાંથી મુક્ત કરું છું અને સાથે વચન પણ આપું છું કે માગી લે મને માગવાનું કહો છો માં
માગું છું માં, મારું જુનાગઢનું રાજ મને એક વખત પાછું આપો માં. મારા જુનાગઢ ઉપર જરૂર રા નામનો રાજા રાજ કરે. વખત વયો ગયો બાપ, ગંગાની વેતી તારા તો વહી ગઈ, પણ નાગબાઈ નું તને વચન છે કે 12 ડાબી 13 ટોપી અને 20 સિંધીના ઈંધણ આવે ને જુનાગઢ ઉપર રા નામનો વાવટો જરૂરના માટે ફરક છે. આ નાગબાઈ નું તને વચન છે. અરે માં, જરૂર મારા જુનાગઢનો રાજ મળશે. હે લીલા હે નેતાને નારીઓ આયા હો માં, નાગબાઈ ને જારે બના લીલા મેદાને લાડીએ આવ્યા હો માં, નાગબાઈને જારે વાળા. એ તને હે હે તને ચડે કાદડીઓ ધૂપરે માં, નાગબાઈ ને જારે વાલા, નાગબાઈ ને જારે. બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ. હીરા મુખથી ના કહે લાખ મારા મૂળ. સંત બીજા પલટે નહીં, જુગ જાય આનંદ. ઉચ્ચ નીચ ઘરે અવતરે આ ખડતો સંતના સંત. જુનાગઢનો ઇતિહાસ રામ માંડલી. આ નાગબાઈ નરસિંહ મહેતાની કસોટી આ નામનું નાટક